ચેનલ ઓફ વડોદરા. વન વિભાગના છોડવા ઉછેર માટેની ડભોઈની આજુબાજુ 4 જેટલી નર્સરીઓ અગાઉના વર્ષોમાં કાર્યરત કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગના ગેરવહીવટને કારણે 4 પૈકી 3 જેટલી નર્સરીઓ વેરાણ અને ઉજ્જડ બની ગઈ છે, જેને લઈને પર્યાવરણવિદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ડભોઈ વન વિભાગના નેજા હેઠળ રાજ્ય વન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત ડભોઈ ખાતે પણ વૃક્ષ ઉછેર નર્સરીઓના કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા હતા. વૃક્ષના છોડવાઓ અને માવજતની દેખરેખ માટે કર્મચારીઓ કાયમી સ્થળે રહે અને છોડવા ઉછેર કામગીરીમાં જ્યારથી કોન્ટ્રાક્ટર પદ્ધતિએ પગ પેસારો કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેનું સુપરવિઝન કરવાની પણ એક યા બીજા કારણે તસ્દી લેતા ન હોવાને લીધે 4 પૈકી 3 નર્સરીઓ ઉજ્જડ બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને લઈને પર્યાવરણવાદીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો પ્લાન્ટેશનની કામગીરી પણ માત્ર કાગળ પર જ કરવામાં આવતી હોય તેને લઈને મુખ્યત્વે ચર્ચાઈ રહ્યો હતો.